સુરતમાં ગેરકાયદેસર હથિયારો લઈ ફરનારાઓ સામે પોલીસ લાલાક કરી રહી છે, ત્યારે કતારગામ પોલીસે દેશી હાથ બનાવટી પિસ્તોલ સાથે એકને ઝડપી પાડ્યો હતો। સુરતની કતારગામ પોલીસે દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપી પ્રદીપ દીનાનાથ વર્માને ઝડપી પાડ્યો હતો। તો પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપી પ્રદીપ દીનાનાથ વર્મા પાસેથી પોલીસે દેશી હાથ બનાવટી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ કબજે કર્યા હતા। તો આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવાન પાસેથી પિસ્તોલ ખરીદ્યું હોવાનું કબૂલ કર્યું હતું। આરોપી સિંગલપુર વિસ્તારમાં છૂટક મજૂરોનું કામ કરતો હતો। જો કે શા માટે પિસ્તોલ લીધો તે અંગે હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કતારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દીનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને 5 રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે, જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ, એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે।